નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું સુવાળા ટીશા આપની સાથે આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સાંદીપની શ્રી હરિમંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી। શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના શિખર પર સ્વર્ણ કળશની થઈ સ્થાપના। પોરબંદરમાં સુદામા ચોકના પટાંગણમાં ગંદકીથી પ્રવાસીઓ પરેશાન। વર્ષોથી પટાંગણમાં ગટરના પાણી વહેતા હોવા છતાં તંત્રની ચૂપકીદી। પોરબંદરના રાતડી ગામે ધમધમતી ખનીજ ચોરી સામે જનતા રેડ। ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો સહિત કબજે કરી કાર્યવાહીની માંગ। પોરબંદરમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો મામલો। કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને ફટકારાઈ 20 વર્ષની કેદ। પોરબંદરમાં સાંદીપની શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે આ ઉજવણીના ત્રીજા દિવસે વસંત પંચમીના પાવન અવસરે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના શિખર પર સ્વર્ણ કળશની સ્થાપના અને ભવ્ય અન્નકૂટના મનોરથ દર્શનનું આયોજન થયું હતું। પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પાટોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં વસંત પંચમીના શુભ અવસરે અખંડ શ્રી હરિનામ સંકીર્તન સાથે સાથે શ્રી હરિમંદિરમાં અનેકવિધ મંગલ કાર્યો સંપન્ન થયા હતા। ખાસ કરી શ્રી હરિમંદિરના લક્ષ્મીનારાયણ ભગવાનના મુખ્ય શિખર પર પૂજ્યભાઈ શ્રીના કરકમલો દ્વારા નૂતન સુવર્ણ કળશની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી। આ સમગ્ર પૂજા વિધિ પૂજ્યભાઈ શ્રીના કરકમલો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। આ અવસરે શ્રી હરિમંદિરના પરિસરમાં કાશી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતથી આવેલા ચારે વેદોના વિદ્વાન આચાર્યો દ્વારા પુરુષ સુશક્તના દનપાઠ કરવામાં આવ્યો હતો। વેદ મંત્રોચ્ચાર અને જયઘોષ સાથે જ્યારે સુવર્ણ કળશને શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો, બાદમાં પ્રતિવર્ષ અનુસાર પૂજ્યભાઈ શ્રી અને મનોરથી પરિવાર દ્વારા શ્રી હરિમંદિરના પટાંગણમાં શ્રી હરિ બગીચીમાં પ્રસ્થાપિત ગિરિરાજની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે ગૌ પૂજન પણ સંપન્ન થયું હતું। ત્યારબાદ શ્રી હરિમંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે દેવી દેવતાઓનો વિશેષ શૃંગાર કરી અને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો। પૂજ્યભાઈ શ્રીના વરદ હસ્તે સાંજે શ્રી હરિમંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી। અન્નકૂટના મનોરથના દર્શનનો લાભ લેવા માટે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક ભક્તો ઉમટી પડ્યા હતા। વસંત પંચમી એટલે જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। આ અવસરે શ્રી હરિમંદિરમાં પૂજ્યભાઈ શ્રીના વરદ હસ્તે વિદ્યા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું। તો શ્રી હનુમાનજી મહારાજની વિશેષ આરાધના અને આહુતિઓ બાદ પૂર્ણાહુતિ હોમ કરવામાં આવ્યો હતો। તેમજ ભાગવત ચિંતન શિબિર જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે વસંત પંચમીના દિવસે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય તેમજ ઉમેરઠીના ખૂબ જ પ્રખ્યાત ભાગવત કથાકાર અને વિદ્વાન એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી દ્વારા શ્રી ભાગવત પુરાણના સંદર્ભે સાંદીપની ઋષિ વિષયને લઈ અને વિવિધ ટીકાઓ અને ચિંતન દ્વારા ખૂબ જ માનનીય પ્રવચન પ્રસ્તુત થયા હતા। અને શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના ત્રીજા દિવસે શ્રી હરિમંદિરની સાંય આરતી બાદ સાંદીપની સભાગૃહમાં વૃંદાવનથી આવેલા વિશેષ મંડળી દ્વારા રાસલીલાના વિવિધ પ્રસંગોની સુંદર સંવાદ અને અભિનય દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 60 કરોડની કુલ ડિમાન્ડ સામે માત્ર 14 કરોડની ભરપાઈ કરવામાં આવી છે। ત્યારે વેરાની ઉઘરાણી અંતર્ગત મનપા દ્વારા વેરાની ભરપાઈ ન કરનાર 30,000 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી છે।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસનો પ્રારંભ થતાની સાથે જ વીરાની ઉઘરાણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે નાણાકીય વર્ષ પૂર્ણ થવાના હવે 2 માસ જ બાકી છે. તેમ છતાં મનપાની કુલ 60 કરોડની ડિમાન્ડ સામે માત્ર 14 કરોડની વીરાની રકમની ભરપાઈ થઈ છે. ત્યારે હજુ પણ 46 કરોડ જેવી રકમ ઉઘરાવવાની બાકી છે. ત્યારે મનપાના વીરા વિભાગ દ્વારા વીરાની ઉઘરાણી માટે વીરાની ભરપાઈ ન કરનાર 30,000 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં વીરા વિભાગ દ્વારા નળ કનેક્શન કાપવાની અને મિલકતોને સીલ મારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જોકે 46 કરોડની વેરાની બાકી રકમમાં 11 કરોડની રકમ કોર્ટ કેસ ચાલતા મિલકત ધારકોના જ બાકી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવેલા સુદામા ચોકના પટાંગણમાં વર્ષોથી ગટરના પાણી વહી રહ્યા છે. આ મંદિર જગવિખ્યાત હોવાથી અહીં સ્થાનિકોની સાથે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે પટાંગણમાં ગંદકીને લઈ અને અહીં આવતા પ્રવાસીઓની પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દિવસ દરમિયાન સમગ્ર ભારતના રાજ્યોમાંથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. પોરબંદરમાં આવેલ સુદામા મંદિરના પટાંગણમાં વર્ષોથી ગટરના પાણી વહી રહ્યા છે. ત્યારે આ ગટરના પાણીને લઈ અને પટાંગણમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે. સુદામા મંદિરના પટાંગણમાં જ ગંદકી જોવા મળતા અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓની પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે મંદિર ગટરની સફાઈ કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 1 કિલોમીટર તરણ સ્પર્ધામાં 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોરબંદરની ચોપાટી ખાતે તાજેતરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 25 અને 26 જાન્યુઆરીના ઓપન પોરબંદર સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વય જૂથના 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કડકડતી ઠંડી વચ્ચે આજે 1 કિલોમીટરની તરણ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે રવિવારે 5 કિલોમીટર સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સ્પર્ધકોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં બેફામપણે ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યારે કેટલાક યુવાનોએ રાતડી ગામે જનતા રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર ખનન ઝડપી લઈ આ યુવાનોએ કાર્યવાહીની માંગ કરી હતી. પોરબંદર જિલ્લામાં મ્યાણીથી માધુપુર સુધી બેફામપણે ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ આ ખનીજ ચોરી ચાલતી હોવાની ચારે તરફ ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે હવે આ ખનીજ ચોરી સામે કેટલાક યુવાનો મેદાને ઉતર્યા છે, જેમાં વનરાજ કેશવાલા સહિતના યુવાનોએ રાતડી ગામે જનતા રેડ કરી હતી અને ખનીજ ચોરી પકડી પાડી હોવાનો દાવો કર્યો હતો. આટલું જ નહીં, પરંતુ રામ ચૌહાણ સહિત કેટલાક શખ્સો સામે આ ખનીજ ચોરી અંગે આક્ષેપો કરી કાર્યવાહીની પણ માંગ કરી હતી. આજ રોજ અમે લોકો રાતડી ગામે જનતા રેડ કરેલ છે, જેમાં લાઇમસ્ટોન કાઢવાના કટર મશીન, 3 ચકડી અને 1 ટ્રેક્ટર મશીન ચાલુ મળેલ છે અને એ CRZ-માં ચકડી મશીન હાલતા હતા. અમે લોકોએ ખનીજને જાણ કરેલ. ખનીજ આવેલ પછી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો પોરબંદરનો ખનીજ માફિયા રામ સવદાસ ચૌહાણ દુગદેણ અને તેનો ભાઈ માલદે સવદાસ ચૌહાણ, નાગા ચૌહાણ અને એનો રામના ભત્રીજા મિલન ચૌહાણ, હાર્દિક ચૌહાણ અને માલદે સવદાસ ચૌહાણનો સસરો ભરત કડછા અનેક માણસો દ્વારા ગેરકાયદેસર રાતડી ગામે 9 થી 10 ખાડા ચાલે છે અને મધુપુર ગામે 5 થી 7 ખાડા પણ ચાલે છે. આજ પછી હવે માધુપુર ગામે જો ખાડા ચાલુ હે કે રાતડી ગામે ખાડા ચાલુ હે તો અમે લોકો હે જનતા રેડ કરી અને ખનીજને બોલાવી અને એ ખાડા પૂરા મપાવશું. ગઈકાલે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો દિવસ હતો. ત્યારે બરડા પંથકના ખાંભોદર ગામે શ્રી રામ વાવ સીમ પ્રાથમિક શાળામાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડિતો વિદ્યાર્થીઓ સરસ્વતી માતાજીની વિશેષ પૂજા આરાધના કરી કૃપા પ્રાપ્ત કરે છે. વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે. આથી વિશાળ સંખ્યામાં બાળકોએ માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરી પૂજા આરાધના કરી હતી. વિશેષમાં માતાને પીળા ફૂલના હારથી રંગોળીથી શૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે રામવાવ સ્કૂલના ભાષા શિક્ષક શ્રી નિલેશભાઈ ડાકી CRCમાં જતા તેમનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારે MDM રસોયા તરફથી શાલ ઉઠાડી નિલેશભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની કોર્ટમાં મીડિયેશન ડ્રાઈવની શરૂઆત થઈ છે, જેમાં પોરબંદર જિલ્લાના DLSAના ચેરમેન PC જોશીના માર્ગદર્શન હેઠળ આ મીડિયેશન ડ્રાઈવ 2.0ની શરૂઆત કરવામાં આવી છે. કોર્ટમાં ચાલતા સમાધાન પાત્ર કેસોમાં ટ્રેન્ડ મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે તો સમાધાનની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. આવા જ ઉદ્દેશથી કોર્ટમાં ચાલતા સમાધાન પાત્ર કેસોની તકરારોના નિવારણ માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યમાં મીડિયેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદર ખાતે સાંદીપની રોડ સેવા સદન 2ની સામે મીડિયેશન સેન્ટર ફ્લોર જિલ્લા અદાલત બિલ્ડિંગ ખાતે મીડિયેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીડિયેશન ડ્રાઈવ દ્વારા ત્રાહિત પક્ષકારોની તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેમાં ગોપનીય અને તટસ્થ વાતાવરણમાં બંને પક્ષોને તેમની ચિંતાઓ વ્યક્ત કરવા અને પરસ્પર લાભદાયી ઉકેલો તરફ કામ કરવા માટે એક સુરક્ષિત જગ્યા પ્રદાન કરવામાં આવે છે. આ મીડિયેશન ડ્રાઈવમાં ભાગ લઈ અને પક્ષકારો લાંબી અને ખર્ચાળ અદાલતી કાર્યવાહી ટાળી શકે છે. ન્યાય મળે તે સુનિશ્ચિત કરતી વખતે કાર્યક્ષમ નિરાકરણને પ્રાથમિકતા આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં PM કેન્દ્રીય વિદ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે પખવાડિયા દરમિયાન વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શ્રેણીનો પ્રારંભ 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે થયો હતો, જ્યારે તેનું સમાપન 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ નિમિત્તે આયોજન જિલ્લા સ્તરીય પ્રશ્નોત્તરી સ્પર્ધા ઓપરેશન સિંદૂર સાથે કરવામાં આવ્યું હતું. આ શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે મીમ નિર્માણ, નુક્કડ નાટક, યોગ ધ્યાન સત્ર, પોસ્ટર મેકિંગ, કવિતા પાઠ અને વંદે માતરમ વિષય પર વિશેષ પ્રસ્તુતિઓ યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાનો અને આત્મનિર્ભરતા તેમજ દેશપ્રેમની ભાવના જગાડવાનો રહ્યો હતો. આ કાર્યક્રમના અંતિમ દિવસે યોજાયેલ જિલ્લા સ્તરીય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પોરબંદરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ધોરણ 9 થી 12ના વિભાગમાં નેવી ચિલ્ડ્રન સ્કૂલના શરણ મેનન પ્રથમ અને આદિત્ય રોશન દ્વિતીય સ્થાને રહ્યા હતા, જ્યારે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયના લિપિક પાંડેએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ધોરણ 6 થી 8ના વિભાગમાં નેવી ચિલ્ડ્રન સ્કૂલની પરનીત કૌર પ્રથમ તથા યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરના દક્ષ ટોડલમલ અને અર્થવ ગોહિલ અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વનિધિ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શેરી ફેરિયાઓ અને નાના ધંધાર્થી લોકો માટે ₹15,000, ₹25,000 તેમજ ₹50,000ની રકમ આસાનીથી મળી રહે તેવી લોન મંજૂર કરાવી આપી હતી. ઉપલેટા નગરપાલિકા ભારત સરકારની આ યોજના હેઠળ તમામ શેરી ફેરિયાઓને નાના વેપારી ધંધા માટે લાભ લેવા આશીર્વાદ સમાન છે, તેમજ વધુ રકમની લોનનો લાભ મેળવી શકાય છે. મારી તમામને અરજ છે કે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળે છે તો આપણે બધા લાભ લઈએ અને રેગ્યુલર આપણે બધા હપ્તા ભરીએ. અંતરેની કચેરી દ્વારા શહેરી અલગ અલગ બેંકો દ્વારા ₹15,000 અને ₹25,000 અને ₹50,000ની આજે અમે 20 લોકોને લોન મંજૂર કરેલ છે. ભારત સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ જે શહેરી ફેરિયાઓ
અહીંયા હાજર છે. મારી નગરપાલિકાના ટીમના સભ્યો પણ હાજર હતા, બેંકના સાહેબો પણ બધા હાજર હતા, સ્ટાફ બધો હાજર હતો. તે તમામોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત મારો કરી અને બધા હાજર રહ્યા. તો સરસ કાર્યક્રમ આવી ગયો. બોલો ભારત માતા કી જય. પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં 15 દીકરીઓને દીકરી વધામણા કીટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી સરકારી લેડી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી પીપી જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલમાં જન્મેલી 15 દીકરીઓને દીકરી વધામણા કીટ આપી તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રસૂતિ માટે આવેલી માતાઓને આ તકે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવજાત દીકરીઓના વાહલીઓની વાહલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરી યોજનાના લાભ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહત્વની બચત યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને નમોશ્રી યોજનાની માહિતી આપવામાં આવી હતી, જેથી વધુમાં વધુ સગર્ભા બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, સંધ્યાબેન જોશી અને પ્રિયાબેન લીલા તેમજ લેડી હોસ્પિટલના સ્ટાફે ઉત્સાહભેર સહભાગી થઈ કીટ વિતરણ અને પેમ્પલેટ વિતરણની કામગીરી કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સોની વેપારી સામે 19 લોકો સાથે 1,35 લાખની છેતરપિંડી કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે મામલે આરોપી સોનીએ 21 દિવસ પૂર્વે જ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પોરબંદરના શુભમ રેસિડેન્સીમાં રહેતા અને સોની બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા મેહુલ શ્યામભાઈ લોટિયાએ 2 દિવસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગાયવાડી વિસ્તારમાં દેના બેંકવાડી ગલીમાં જ્વેલર્સની દુકાન ચલાવતા બોખીરાના વાછરા દાદાના મંદિર પાછળ રહેતા વિશાલ વિનોદરાય ગેડિયાને 5 વર્ષથી ઓળખતો હોવાથી મેહુલનું 353 ગ્રામ સોનું 20 કેરેટ કે જેમની કિંમત ₹29,29,900 થવા જાય છે, તે અન્ય સોની વેપારીઓ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પાસેથી સોનું, ચાંદી અને રોકડ રૂપિયા લઈ ગયા બાદ હજુ સુધી પરત આપ્યા નથી. જેમાં તારીખ 1/6/2025 થી તારીખ 3/1/2026 સુધી 1,35,40,000ની કિંમતના દાગીના અને રોકડ લઈ ગયા બાદ આ મુદ્દામાલ લઈ અને બીજે કોઈ જગ્યાએ જામીનગીરી તરીકે મૂકી એ રકમ ઉપાડી માતબર રકમનું ધિરાણ મેળવ્યું હતું. એ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ સગે વગે કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારું નામ મેહુલ શ્યામભાઈ લોઢિયા છે. મેહુલભાઈ, આખી ઘટના શું હતી, કોણ આરોપીઓ હતા અને તમારું આમાં કઈ રીતે રોકાણ હતું? મારું એવું હતું, વિશાલભાઈ સાથે મારે સોની કામનું લેવડ દેવડ થાલતી. અમે એના 3 કારીગર હતા. એ અમને કસ્ટમર પાસેથી ઓર્ડર લઈ અમને ફોરવર્ડ કરતા, એનાથી અમે બનાવી અને પાછો એને દાગીનું બનાવીને દેતા. અમારે છેલ્લા લગભગ 4 થી 5 વર્ષથી ભાઈ સાથે વહીવટ ચાલતો હતો, વિશાલભાઈ સાથે. એ વિશાલભાઈ પછી અત્યારે બધું સોનું બધું ગોલ્ડ લોનમાં મૂકી અને પછી ભાઈ 3 તારીખે આસપાસ એ ભાઈ આત્મહત્યા કરી લીધી અને પોતે ઘરના બધા પછી ફરાર થઈ ગયા. અને પછી આપણે વેઇટ કરતા હતા કે ભાઈ કસ્ટમર આપણે એના વિશાલભાઈના ઘરના બધે અમને જવાબ દેશે. એ જવાબ દે એ પહેલાં એ લોકો ભાગી ગયા છે. એટલે એ બાબતે પછી અમે પહેલાં ફરિયાદ કરી કે સર આપણે આવી રીતે અમારી સાથે ફ્રોડ થયું છે. એમાં લગભગ અત્યારે પોરબંદરના ટોટલ સોની લગભગ 9 થી 10 જણા છે અને બીજા કસ્ટમર છે ને હજી વધી શકે એમ છે. અત્યારે અંદાજે 1.25 કરોડ આસપાસનું ફ્રોડ થયેલું છે એવો અંદાજ છે. પછી હવે કેટલા વધે ને કેટલા આવે એ પછી હવે જોશું કે શું તપાસ કરશે પોલીસવાળાએ. જે મૃતક જે છે વિશાલભાઈ, એ ક્યાં હતા અને ક્યાંથી એનો ધંધો હતો અને બીજા આવા કેટલા લોકો હશે? અને તમારે શું વાત થઈ હતી, એમને રૂબરૂ કોઈ વાત થઈ હતી? આગળ આપણે ભાઈ સાથે લગભગ દુકાન છે એમની નાંદોલા પ્લાસ્ટિકવાળી ગલીમાં દુકાન છે અને પરમેશ્વરી જ્વેલર્સ, અને બીજી શોપ છે એમની ગામડે છે આપણે ફટાણા પાસે. અને ત્યાં ફટાણાનું ગામનું પણ ઘણું હશે અને બીજા આજુબાજુના ગામડાનું પણ ઘણું હશે આ વિશાલભાઈના ઓલામાં. તમારે છેલ્લે વાત થઈ હતી કે અંગે લેવડ દેવડ અંગે કે વાત? છેલ્લે પૈસાની વાત થઈ હતી તે 5 વાગે મારે વાત થઈ હતી. તો એને મારો જે છેલ્લો એક આ ફિગર હતો એમને મને પૈસા ટ્રાન્સફર કરી દીધા.
5 વાગે વાત થઈને 7 વાગે આસપાસ ખબર આવી કે એ લોકો આત્મહત્યા કરી લીધું છે વિશાલભાઈ. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, આમાં કેવી રીતે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે, શું આખું છે? કીર્તિ મંદિરમાં ગઈ તારીખ 19/1/2026 BNS 316(2) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેટર એવી છે કે આરોપી છે જે વિશાલ લોઢિયા, એમને જુદા જુદા લોકો પાસેથી, અત્યારે અમારી પાસે કુલ 19 જેટલા લોકો આવેલા છે, એ તમામ પાસેથી સોનું, ચાંદી અને રોકડ રૂપિયા લઈ એમને ગોલ્ડ ફાઇનાન્સ કંપની અથવા તો કોઈ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી એ તમામ પૈસા છે એ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. અને આ જે લોકો છે જેમને ગોલ્ડ ગીરવે મૂક્યું હતું આ આરોપી પાસેથી, એમને કંઈ ના આપ્યું, માત્ર તમામ પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ઉપાડી લીધા છે. આ રીતે આ તમામ લોકો જોડે એમણે ફ્રોડ કર્યું છે. આ બાબતે અમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં અરજી તપાસ ઉપરથી ગુનો દાખલ કરેલો છે. મરણ જનાર છે એ હાલ અમારી તપાસ પ્રમાણે સોની હતા અને ગઈ 3/1/2025 એમણે પોતે ગળા ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલું છે, જે બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરેલી છે. એમની એમઓ એવી હતી કે અમારી પાસે જે એક ફરિયાદી છે મેહુલ શ્યામભાઈ લોઢિયા, એમની પાસેથી 30 તોલા, હિતેશ મનુભાઈ લાલવાણી એમની પાસેથી 79 ગ્રામ, પ્રદીપભાઈ એમની પાસેથી 20 કેરેટ 25 ગ્રામ જેટલું સોનું, ટૂંકમાં તમામ લોકો પાસેથી જુદા જુદા દાગીના લીધા. પોતે સોની હતા એટલે એમને ત્યાં કોઈ સમૂહ કરાવવા આવતું હોય, એમને ત્યાં કોઈ ઘાટ ગળાવા આવતું હોય, આ તમામ દાગીનાઓ લઈ અને એમને ટોટલ L&T ફાઇનાન્સ, મણાપુરમ, કેપ્રી, ITI અને HDB જેવી ફાઇનાન્સ કંપનીમાં લોન ઉપર મૂકેલા હતા અને તમામ જે આ પૈસા છે પોતાના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લીધેલ છે. મેડમ, આપઘાતનું કારણ જાણવા મળ્યું? આપઘાતનું કારણ અત્યારે તો એમના વાઈફના કહેવા પ્રમાણે એવો કોઈ ફાઇનાન્શિયલ પ્રેશરમાં હતા. મેડમ, ફાઇનાન્શિયલ પ્રેશર હોય તો આ 2 કલાક પહેલા સોનીઓના બોક્સ પાછા આપવા કીધો આ વ્યક્તિ. એ બાબતે અમને હાલ તપાસમાં એવું કંઈ ધ્યાને આવેલ નથી. તપાસમાં એવું કંઈ ધ્યાને આવશે તો એ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. મરણ જનાર છે તો મૃત્યુ પામે, પોલીસ કઈ દિશામાં? હા, આ બાબતે પોલીસે એવું નક્કી કર્યું છે કે આ તમામ લોકોના પુરાવા મેળવી, બેંક અકાઉન્ટની ટ્રેલ મેળવી, એક્ઝેક્ટ એવું નક્કી કરી કે તમામ પૈસા આરોપીએ પોતાના પર્સનલ અકાઉન્ટમાં લીધેલા છે અને આ તમામ ફાઇનાન્શિયલ જે કંપની છે એની જોડે લાયઝન કરી અને આ તમામ સોનું છે એ પોલીસ છે એ ગુના કામે કબજે કરશે, કોર્ટમાં જમા કરાવશે અને કોર્ટ એની કાર્યવાહી પ્રમાણે લોકોને અથવા તો ફાઇનાન્શિયલ કંપનીને ડિસાઇડ કરશે. મેડમ, આ સુસાઇડ અથવા મર્ડર હોવાની શક્યતા ખરી? એડીની તપાસ હાલ ચાલી રહી છે અને હાલ અમને મર્ડર હોય એવા કોઈ પુરાવા મળી આવેલ નથી. અને મળશે તો શું? મળશે તો કાર્યવાહી કરીશું. હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આપમાંથી પણ કોઈ જોડે વિશાલ લોઢિયા પાસે આપે દાગીનો આ સમૂહ કરાવવા આપેલો હોય કે ગીરવે મૂકવા માટે આપેલો હોય અને આપે હજુ પોલીસને સંપર્ક ના કર્યો હોય તો આ પોલીસને સંપર્ક કરો, એવું હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. હાલ અમારી પાસે 19 જેટલા લોકોની ફરિયાદ છે, પણ આમાં જે કોઈ પણ લોકો એડ થશે એને અમે તપાસમાં જોઈન્ટ કરીશું. મેડમ, આ ગોલ્ડ ફાઇનાન્સમાં જેટલું સોનું પડ્યું છે તેમાં નોમિનેટ તરીકે કેનું નામ છે? હાલ નોમિની તરીકે અમને ગોલ્ડ ફાઇનાન્સ કંપનીને અમે લખ્યું છે કે આ જે એમનું પર્સનલ અકાઉન્ટ છે એનું નોમિની કોણ છે, બેંકમાંથી માહિતી આવેલ નથી. પરિવારજનો ફરાર થઈ ગયેલા નહોતા. પરિવારજનોની અમે ડિટેલમાં પૂછપરછ કરી. એમના પત્ની છે એ એમની વિધિ પતાવી અને જે હિન્દુ ધર્મની ધાર્મિક વિધિ પ્રમાણે ફૂલ પધરાવવાની પ્રક્રિયા હોય એ કરવા માટે નર્મદા કિનારે ગયેલા હતા. એ પાછા આવીને એમને અમારો સંપર્ક સાધેલો છે અને એમની પણ સઘન પૂછપરછ અમે કરેલી છે. પોરબંદરમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ધમકી આપી રોકડ દાગીના પડાવી લેવા અંગે એક શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 8માં રહેતો રોહિત ઉર્ફે પપ્પુ લખમણ મકવાણા નામના શખ્સે એક સગીર વયની યુવતીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં લીધી હતી. બાદમાં પ્રેમજાળમાં ફસાવી યુવતીને અસ્માવતી રિવરફ્રન્ટ તથા સોમનાથ દ્વારકા હાઈવે રોડ પર આવેલ મૂનલાઇટ કેફેમાં લઈ જઈ સગીરા પાસેથી રૂપિયાની માંગણી કરી હતી.
અને કટકે કટકે ₹1,05,000 મેળવી લઈ બદકામ કરવાના ઈરાદે સગીરાની હોટેલ સુદામા ખાતે બોલાવી બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાને રિવરફ્રન્ટ ખાતે લઈ ગયો. ત્યારે સગીરાએ પોતે આપેલ પૈસા પરત માંગતા રોહિત ઉશ્કેરાઈ ગયો હતો અને સગીરાનું ગળું પકડી શરીર સંબંધી વાત બધાને કરી બદનામ કરી દેવાની, સગીરાની નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસેથી વધુ પૈસાની માંગણી કરી. સગીરાની માતાના મોબાઈલમાં બેન્કિંગ એપ્લિકેશનનો ઇન્સ્ટોલ કરાવડાવી અલગ અલગ દિવસે કટકે કટકે ઓનલાઈન ₹2 લાખથી વધુ બળજબરીથી કઢાવી લીધા હતા. રોહિતે આટલેથી ના અટકતા સગીરાને તેના ઘરમાં રહેલા સોનાના દાગીના આપી દેવાનું કહી સગીરાની માતાના ₹2.5 લાખની કિંમતના સોનાના 2 ચેન ધમકી આપી બળજબરીથી કઢાવી લઈ તે બંને ચેન ફાઇનાન્સની ઓફિસમાં ગીરવે મુકાવી દીધા હતા અને બાદમાં ₹1,43,000 મેળવી લીધા હતા. ત્યારબાદ સગીરાને પૈસા પરત આપી દેવાના બહાને અલગ અલગ વખતે કુલ 7 વખત હોટેલ સુદામાના રૂમમાં બોલાવી તેમજ 1 વખત હોટેલ આદર્શના રૂમમાં બોલાવી સગીરા સાથે બળજબરીથી 8 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જે મામલે સગીરાની માતાએ 2/7/24ના રોજ રોહિત સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ B. જેઠવા દ્વારા 12 સોહેદો તપાસવામાં આવ્યા હતા તથા 66 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ P.H. શર્મા દ્વારા રોહિતને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹62,500નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના આંબેડકરવાસના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે સંદીપ સુરેશ સોલંકી નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન સંદીપ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના નરસણ ટેકરી નજીક એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે લલિત દમાભાઈ ટોડલમર નામના શખ્સને વિદેશી દારૂની નાની બોટલ ભરેલી સુટકેસ સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂનો જથ્થો આપનાર વાપી પંથકમાં રહેતા આકાશ નાયકા નામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવના આદિત્યાણા ગામે એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે પરબત જગાભાઈ ગુરગુટિયા નામના શખ્સને દેશી દારૂ સાથે કાદા વિસ્તાર નજીકથી જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સાંદીપની શ્રી હરિમંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના શિખર પર સ્વર્ણ કળશની થઈ સ્થાપના. પોરબંદરમાં સુદામા ચોકના પટાંગણમાં ગંદકીથી પ્રવાસીઓ પરેશાન. વર્ષોથી પટાંગણમાં ગટરના પાણી વહેતા હોવા છતાં તંત્રની ચૂપકીદી. પોરબંદરના રાતડી ગામે ધમધમતી ખનીજ ચોરી સામે જનતા રેડ. ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો સહિત કબજે કરી કાર્યવાહીની માંગ. પોરબંદરમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો મામલો. કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને ફટકારાઈ 20 વર્ષની કેદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.